જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। મિત્રો, ભગવાન શિવની ઉપાસના માટે વર્ષનો સૌથી પવિત્ર અને પુણ્ય સમય છે શ્રાવણનો મહિનો। કેમ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર મહિનામાં ભગવાન શિવની ભક્તિ કરનાર ભક્ત પર મહાદેવજી ખૂબ જ પ્રસન્ન રહે છે। શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવેલા જપ, તપ, વ્રત, ઉપવાસ, રુદ્રાભિષેક, જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ કરવા, દાન, જાગરણ અને ભગવાન શિવના નામોનું સ્મરણ અનેક ગણું ફળ આપે છે। આ મહિનામાં ભક્તિપૂર્વક કરાયેલું નાનામાં નાનું પુણ્ય કર્મ પણ અક્ષય બની જાય છે। શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય છે, એટલા જ માટે કરોડો શિવ ભક્તો આખા વર્ષ દરમિયાન શ્રાવણ માસની આતુરતાથી રાહ જોતા હોય છે। અને આજે આ પાવન શ્રાવણ માસનો બીજો દિવસ થયો। આથી ચાલો આજના શ્રાવણ મહાત્મ્ય કથા અધ્યાય બીજાની શરૂઆત કરીએ। ને જો તમને આ કથા સારી લાગે તો લાઈક કરજો ને તમારા મિત્ર પરિવારમાં પણ શેર કરજો। ને આવી જ વૈદિક પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપયા કરી રાખજો। મિત્રો, જ્યારે સનતકુમારોએ ભગવાન શિવને શ્રાવણ માસના મહાત્મ્ય વિશે તેમજ આ પાવન માસમાં કરવામાં આવતા વ્રત અનુષ્ઠાનો ક્યાં ક્યાં છે, તેમજ આ વ્રત અનુષ્ઠાન કરવાથી શું ફાયદો થાય છે, અઠવાડિયાના 7 દિવસોમાં કયા કયા ધર્મ કર્મો અને અનુષ્ઠાનો કરવા જોઈએ, તેમજ આ 7 દિવસ કયા દેવતાની પૂજા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે, આ બધા જ વિશે પૂછ્યું ત્યારે ભગવાન શિવે કહ્યું કે હે મહાભાગ, તમે યોગ્ય વાત કહી છે। હે બ્રહ્મપુત્ર, તમે વિનમ્ર, ગુણવાન, શ્રદ્ધાળુ તથા ભક્તિ થી સંપન્ન શ્રોતા છો। તમે શ્રાવણ માસ વિશે વિનમ્રતાપૂર્વક જે પ્રશ્ન પૂછ્યો છે તે તેમજ જે નથી પૂછ્યું તે પણ હું અત્યંત હર્ષ અને પ્રેમપૂર્વક તમને કહીશ। જે મનુષ્ય કોઈના પ્રત્યે દ્વેષ રાખતો નથી તે સૌને પ્રિય બને છે, અને તમે પણ એવા જ વિનમ્ર છો। કારણ કે જ્યારે મેં તમારા અભિમાની પિતા બ્રહ્માજીનું 5મું મસ્તક કાપી નાખ્યું હતું ત્યારે પણ તમે મનમાં કોઈ દ્વેષભાવ રાખ્યો નહીં અને મારી શરણમાં આવ્યા છો। આથી હે દાત, હું તમને બધું જ કહીશ, તમે એકાગ્રચિત થઈને સાંભળો। હે યોગી, મનુષ્ય શ્રાવણ માસમાં નિયમપૂર્વક નક્ત વ્રત કરવું જોઈએ અને આખા મહિના દરમિયાન દરરોજ શિવલિંગને રુદ્રાભિષેક કરવો જોઈએ। આ પવિત્ર માસમાં પોતાની દરેક પ્રિય વસ્તુનો ત્યાગ કરવો જોઈએ। પુષ્પો, ફળ, ધાન્ય તથા બિલીપત્રથી શિવલિંગની લક્ષ્ય પૂજા કરવી જોઈએ। 1 કરોડ શિવલિંગ બનાવવા જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ। આખા મહિના દરમિયાન ધારણાપારણા વ્રત અથવા ઉપવાસ કરવો જોઈએ। આ માસમાં મારા માટે અત્યંત પ્રિય એવા પંચામૃતથી અભિષેક પણ કરવો જોઈએ। આ શ્રાવણ માસમાં જે કોઈ શુભ કર્મ કરવામાં આવે છે તેનું ફળ અનંત હોય છે। હે મુને, આ માસમાં ભૂમિ પર સૂવું, બ્રહ્મચાર્યનું પાલન કરવું અને સત્ય વચન બોલવું જોઈએ। આ પવિત્ર માસને ક્યારેય પણ કોઈ વ્રત વિના પસાર કરવો જોઈએ નહીં। આ દરમિયાન ફળાહાર અથવા હવિષ્યન ગ્રહણ કરવું જોઈએ। પાનના પાત્રમાં ભોજન કરવું જોઈએ। વ્રત કરનાર વ્યક્તિએ આ માસમાં પત્તાવાળી શાકભાજીનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ। હે મુનિશ્રેષ્ઠ, આ માસમાં મનુષ્યએ ભક્તિપૂર્વક કોઈને કોઈ વ્રત અવશ્ય કરવું જ જોઈએ। સદાચારનું પાલન કરનાર, ભૂમિ પર શયન કરનાર, પ્રાતઃકાળે સ્નાન કરનાર અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્યએ એકાગ્રચિત્તથી દરરોજ મારી પૂજા કરવી જોઈએ। આ પ્રકારે મિત્રો શ્રાવણ માસના મહાત્મ્યનું સ્વયં ભગવાન શિવે વર્ણન કર્યું છે, જેના શ્રવણ કરવા માત્રથી જ ભગવાન શિવની શરણ પ્રાપ્ત કરી શકાય છે, અને એનાથી પણ અનેક ગણું ફળ આપણને શિવ મહાપુરાણની કથાઓનું શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે। કેમ કે આ શિવ મહાપુરાણ ભગવાન શિવનું જ એક સ્વરૂપ છે, જેનું શ્રવણ કરવા માત્રથી પાપી મનુષ્ય પણ મોક્ષને પ્રાપ્ત થાય છે। આથી જ ચાલો હવે મિત્રો શ્રદ્ધા ભાવ સાથે શિવ મહાપુરાણની આગળની કથા પણ સાંભળી લઈએ। બોલો ઉમાપતે હર હર મહાદેવ હર। મિત્રો, કાલે આપણે વાસ્કલ નામના ગામમાં રહેતા બિંદુક નામના બ્રાહ્મણની કથા સાંભળી, જે અત્યંત અધમ, દુરાચારી, દુરાત્મા અને મહાપાપી હતો, જેની પત્નીનું નામ ચંચુલા હતું। તે પણ પોતાના પતિના સંગમાં રહીને દુરાચારીણી બની ગઈ હતી। આ રીતે દુરાચારમાં ગળાગળ ડૂબેલા એ મૂળ ચિત્તવાળા પતિ પત્નીનો ઘણો બધો સમય વ્યર્થ જવા માંડ્યો। આમ ને આમ દુરાચારમાં સમય વિતાવતા વિતાવતા એક દિવસ બિંદુક બ્રાહ્મણ સમય થતાં મરણને શરણ ગયો અને નરકમાં પડ્યો। આમ ઘણા દિવસો સુધી નરકમાં દુઃખ ભોગવીને તે મૂળ બુદ્ધિ પાપી વિંધ્ય પર્વત પર ભયંકર પિશાચ થયો, અને આ બાજુ પેલી દુરાચારી ચંચુલા પણ પોતાનો થોડો સમય પુત્ર સાથે વિતાવીને એક સમય દેવયોગે કોઈ પુણ્ય પર્વ આવતા પોતાના ભાઈબંધુઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ। ત્યાં તેણે તીર્થયાત્રીઓના સંગથી એ સમયે કોઈ પવિત્ર તીર્થના જળમાં સ્નાન કર્યું। ત્યાર પછી તે સામાન્ય રીતે મેળો જોવાની વૃત્તિથી બંધુજનો સાથે અહીં તહીં ફરવા માંડી। ફરતા ફરતા તે દેવ મંદિરમાં ગઈ। ત્યાં તેણે એક દૈવજ્ઞ બ્રાહ્મણના મુખે ભગવાન શિવની પરમ પવિત્ર અને મંગલકારી ઉત્તમ પૌરાણિક કથા સાંભળી। આ કથામાં બ્રાહ્મણે કહ્યું
કે જે સ્ત્રીઓ પુરુષોની જોડે વ્યભિચાર કરે છે તે મરણ પછી જ્યારે યમલોકમાં જાય છે ત્યારે તેને યમપુરીમાં અનેક દુઃખો ભોગવવા પડે છે. આ સાંભળી ચંચુલા ભયથી વ્યાકુળ થઈ ગઈ અને ધ્રુજવા માંડી. આ રીતે ખેદ અને વૈરાગ્યથી યુક્ત થઈ ગયેલી ચંચુલા બ્રાહ્મણ દેવના ચરણોમાં આળોટી પડી. ત્યારે તે બુદ્ધિમાન બ્રાહ્મણે કૃપાપૂર્વક એને ઉઠાડી અને આ પ્રકારે કહેવા માંડ્યા કે હે નારી, સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવપુરાણની આ વૈરાગ્યયુક્ત કથા સાંભળીને તને સમયસર ચેતવણી મળી. હે બ્રાહ્મણ પત્ની, તમે ભયભીત ના થાઓ, ભગવાન શિવના ચરણ શરણમાં જાઓ. શિવજીની કૃપાથી બધા પાપ તત્કાળ જ નષ્ટ થઈ જાય છે. હું તમને ભગવાન શિવની કીર્તિ કથાથી યુક્ત એ પરમ વસ્તુનું વર્ણન કરીશ, જેથી તમને સુખ દેનારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. શિવજીની ઉત્તમ કથાના શ્રવણ માત્રથી જ તમારી બુદ્ધિ એવી રીતે પશ્ચાતાપથી તત્પ થઈને શુદ્ધ થઈ જશે. એની સાથે સાથે તમારા મનમાં વિષયો તરફ વૈરાગ્ય થઈ ગયો છે. પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. સત્પુરુષોએ બધાને માટે પશ્ચાતાપને સમસ્ત પાપોના શોધક તરીકે વર્ણવ્યો છે. પશ્ચાતાપથી જ પાપોની શુદ્ધિ થાય છે. જે પસ્તાવો કરે છે તે જ ખરેખર પાપોનું પ્રાયશ્ચિત કરે છે, પરંતુ પોતાના કુકર્મો માટે પસ્તાવો નથી કરતો તેને પ્રાય ઉત્તમ ગતિ પ્રાપ્ત નથી થતી. પરંતુ જેને પોતાના કુકર્મો પર હાર્દિક પસ્તાવો થાય છે તે અવશ્ય ઉત્તમ ગતિનો ભાગી બની જાય છે, અધિકારી થાય છે. એમાં શંકા નથી. જેવી ચિત્ત શુદ્ધિ થાય છે એવી બીજા ઉપાયોથી થતી નથી. જેવી રીતે તખ્તાને સાફ કરવાથી ચોખ્ખો નિર્મળ થઈ જાય છે, એવી જ રીતે આ શિવપુરાણની કથાથી ચિત્ત અત્યંત શુદ્ધ થઈ જાય છે. એમાં પણ સંશય નથી. માનવના શુદ્ધ ચિત્તમાં જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવ બિરાજમાન રહે છે. તેથી તે વિશુદ્ધાત્મા પુરુષ શ્રી સાંબ સદાશિવના પદને ઉપલબ્ધ થઈ જાય છે. આ ઉત્તમ કથાનું શ્રવણ સમસ્ત માનવજાતના માટે કલ્યાણનું બીજ છે. તેથી શાસ્ત્રોક્ત માર્ગથી એની આરાધના અથવા સેવા કરવી જોઈએ. આ ભવબંધન રૂપી રોગોનો નાશ કરનારી છે. અને ચિત્ત શુદ્ધિ થવાથી મહેશ્વરની ભક્તિ પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિશ્ચિત પ્રગટ થાય છે. ત્યાર પછી મહેશ્વરની કૃપાથી અનુગ્રહથી દિવ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. એમાં પણ સંશય નથી. જે મુક્તિથી વંચિત છે એને પશુ જ સમજવો જોઈએ, કેમ કે એનું ચિત્ત માયાના બંધનમાં આસક્ત છે. તે ખરેખર સંસારના બંધનોથી મુક્ત થઈ શકતો નથી. હે બ્રાહ્મણ પત્ની, માટે તું તારા મનને વિષયોમાંથી ખેંચી ખસેડી લે અને ભક્તિભાવથી ભગવાન શંકરની આ પરમ પાવન કથાનું શ્રવણ કર. પરમાત્મા શંકરની આ કથાનું શ્રવણ કરવાથી તારા ચિત્તની શુદ્ધિ થશે અને આનાથી જ તને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. જે નિર્મલ ચિત્તથી ભગવાન શિવના ચરણવિંદોનું ચિંતન કરે છે એની એ જ જન્મમાં મુક્તિ થઈ જાય છે. આ હું તને તદ્દન સત્ય જ કહું છું. આ પ્રકારે આગળ સૂતજી મહારાજ કહે છે કે હે સૌનક, આટલું કહીને તે શ્રેષ્ઠ શિવ ભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયા. એનું હૃદય કરુણા દયાથી આદ્ર ભીનું થઈ ગયું. તે શુદ્ધ ચિત્ત મહાત્મા ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ત્યાર પછી બિંદુગ્ન બ્રાહ્મણની પત્ની ચંચુલા મનમાં ઘણી પ્રસન્ન થઈ ગઈ. બ્રાહ્મણનો ઉક્ત ઉપદેશ સાંભળીને એના નેત્રોમાં આનંદ આંસુ છવાઈ ગયા. તે બ્રાહ્મણ પત્ની ચંચુલા હર્ષભેર હૃદયપૂર્વક તે શ્રેષ્ઠ બ્રાહ્મણના બંને પગમાં પડી અને હાથ જોડીને બોલી કે હું કૃતાર્થ થઈ ગઈ છું. ત્યાર પછી ઉઠીને વૈરાગ્યયુક્ત ઉત્તમ બુદ્ધિવાળી તે સ્ત્રી જે પોતાના પાપના કારણે ભયભીત હતી તે શિવભક્તો બ્રાહ્મણને હાથ જોડીને ગદગદ વાણીમાં બોલવા લાગી કે હે બ્રાહ્મણ, શિવભક્તોમાં શ્રેષ્ઠ સ્વામીન, આપ ધન્ય છો, પરમાર્થદર્શી છો અને સદા પરોપકારમાં લાગ્યા રહો છો. તેથી શ્રેષ્ઠ સાધુ પુરુષોમાં પ્રશંસાને યોગ્ય છો. હે સાધુ, હું નરકના સમુદ્રમાં પડી રહી છું. આપ મારો ઉદ્ધાર કરો. પૌરાણિક અર્થ તત્વથી સભર જે સુંદર શિવપુરાણની કથાને સાંભળીને મારા મનમાં સંપૂર્ણ વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો છે. એ જ આ શિવપુરાણ સાંભળવા આ સમયે મારા મનમાં બહુ શ્રદ્ધા પ્રગટ થઈ છે. સૂચિ કહે છે કે આવું કહીને હાથ જોડીને બ્રાહ્મણ દેવતાના અનુગ્રહ પ્રાપ્ત કરીને ચંચુલાએ શિવપુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા મનમાં રાખીને તે બ્રાહ્મણ દેવતાની સેવામાં તત્પર થઈને ત્યાં જ રહેવા લાગી. તે પછી શિવ ભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધ ચિત્તવાળા તે બ્રાહ્મણ દેવ એ જ સ્થાન પર એ સ્ત્રીને શિવપુરાણની ઉત્તમ કથા સંભળાવી રહ્યા છે. આ રીતે તે ગોકર્ણ નામના મહાક્ષેત્રમાં તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે એણે શિવપુરાણની પરમ ઉત્તમ કથા સાંભળી. આ કથા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી તથા મુક્તિ આપનારી છે. એ પરમ ઉત્તમ કથાનું શ્રવણ કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા અત્યંત કૃતાર્થ થઈ ગઈ. તેનું ચિત્ત શીઘ્રથી શુદ્ધ થઈ ગયું. પછી ભગવાન શિવના અનુગ્રહથી એના હૃદયમાં શિવના સદગુણોનું ચિંતન થવા લાગ્યું. આ રીતે તેણે ભગવાન શિવમાં નિરંતર રાચનારી ઉત્તમ બુદ્ધિ મેળવીને શિવનું સચ્ચિદાનંદમય સ્વરૂપનું વારંવાર ચિંતન આરંભ કર્યું. સમય જતાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત થયેલી ચંચુલાએ કોઈ પણ પ્રકારના કષ્ટ વિના શરીરનો ત્યાગ કર્યો. એટલા
એટલામાં ત્રિપુર શત્રુ ભગવાન શિવનું મોકલેલું એક દિવ્ય વિમાન ત્યાં આવી ચડ્યું ને એ વિમાનમાં શિવના અનેક ગણો બેઠેલા હતા. વિમાન જાત જાતના શોભા સાધનોથી શણગારેલું હતું. ચંચુલા આવા સુંદર વિમાનમાં બેઠી અને ભગવાન શિવના શ્રેષ્ઠ પાર્ષદોએ તેને તત્કાળ શિવપુરીમાં પહોંચાડી દીધું. ચંચુલાના સઘળા અંતરમેલ ધોવાઈ ગયા. તેનું અંતઃકરણ અત્યંત શુદ્ધ બની ગયું. તે દિવ્ય રૂપ ધારણી દિવ્યાંગના થઈ ગઈ હતી. એના દિવ્ય અંગો તેની શોભામાં ઓર વૃદ્ધિ કરી રહ્યા હતા. માથા પર અર્ધચંદ્રનો મુગટ ધારણ કરેલા તે દિવ્યાંગીની દેવી શોભાશાળી દિવ્ય ઘરેણાથી વિભૂષિત થઈ હતી. આ પ્રકારે શિવપુરીમાં પહોંચીને એણે સનાતન દેવતા ત્રિનેત્રધારી મહાદેવજીને જોયા. પ્રેમપૂર્વક દર્શન કર્યા. બધા જ મુખ્ય દેવતા શિવજીની સેવામાં તત્પર હતા. ગણેશજી, ભૃંગી, નંદીશ્વર તથા વીરભદ્રેશ્વર વગેરે પણ શિવજીની સેવામાં ઉત્તમ ભક્તિભાવથી ઊભા પગે સેવા કરી રહ્યા હતા. શિવજીની અંગકાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી હતી. એમના કંઠમાં નીલચિહ્ન શોભી રહ્યું હતું. એમને 5 મુખો હતા અને દરેક મુખને 3 નેત્ર હતા. મસ્તક પર અર્ધચંદ્રકાર મુગટની શોભા અનેરી હતી. એમણે એમના ડાબા અંગમાં ડાબી બાજુએ ગૌરી દેવીને બેસાડ્યા હતા. ગૌરી દેવી વીજળીનો જાણે ઢગલો હોય તે રીતે પ્રકાશિત થઈ રહ્યા હતા. ગૌરીપતિ મહાદેવજીની કાંતિ કપૂરની જેમ ગૌર હતી. એમનું આખું શરીર શ્વેત ભસ્મથી લેપાયેલું હતું. શરીર પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યા હતા. આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શંકરના દર્શન કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા બહુ પ્રસન્ન થઈ અને અત્યંત પ્રીતિપૂર્વક તે ખૂબ જ ઉતાવળે ભગવાન શંકરને વારંવાર પ્રણામ કરવા લાગી. પછી હાથ જોડીને તે ખૂબ જ પ્રેમ, આનંદ અને સંતોષયુક્ત થઈને અત્યંત વિનંતી ભાવથી ઊભી રહી. એના નેત્રોમાં આનંદ આશ્રુની અવિરલ ધારા વહેવા લાગી તથા સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું. એ વખતે ભગવતી પાર્વતી અને ભગવાન શંકરે એને ખૂબ જ કરુણાપૂર્વક પોતાની પાસે બોલાવી અને સૌમ્ય દ્રષ્ટિથી એની તરફ જોયું. પાર્વતીજીએ તો દિવ્ય રૂપ ધારેણી ચંચુલાને પ્રેમપૂર્વક પોતાની સખી બનાવી દીધી. ત્યાર પછી એ પરમાનંદ ઘંટ જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને દિવ્ય સૌખ્યભાવ પામીને અક્ષય સુખનો અનુભવ કરવા લાગી. તો મિત્રો, આ હતી શિવ મહાપુરાણમાં વર્ણવેલી ચંચુલાની કથા, જેને શિવપુરાણની કથાનું શ્રવણ કરવા માત્રથી જ ભગવત ભક્તિની પ્રાપ્તિ થઈ અને અંતે ભગવાન શિવની શરણમાં ગઈ. ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ને ચાલો કાલે ફરી મળીએ શિવપુરાણની આગલી કથા સાથે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.